તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામના, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં અને આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. તો સવારની અંદર બધા રેડી થઈ ગયા છે. પહેલી વાત તો એ, અને રેડી થઈને આમ તો એકચ્યુઅલી હવે એવું હોય કે ભાઈ હવે રેડી થઈને આપણો વિડીયો ઉતારવાનો હોય, પણ મારે છે ને હજી ડૉક્ટરે કીધું દાંતની ટ્રીટમેન્ટ છે ને 1 વર્ષ ચાલશે. એટલે આપણો હવે આરસીનું કામ પૂરું થઈ ગયું છે, રૂટ કેનાલનું. હવે એનો બ્રિજ બનાવવાનો છે, એટલે રોડ ક્લિયર કરવા માટે. એટલે હવે બ્રિજ બનાવવાનો છે, એટલે આજે બ્રિજનું માપ લેવા જવાનું છે કે કેટલો લોબો બ્રિજ બનાવવો, પછી બ્રિજમાં કયું કોન્ક્રીટ નાખવું, એ બધું આજે એની મિટિંગ છે. એટલે આજે મિટિંગ પતાવતા એ પછી મિટિંગ થશે ડાયરેક્ટ બ્રિજ નાખવાનું, બ્રિજ બનાવવાની. શું કહેવું? સાચી વાત છે. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. જો સવારમાં બચ્ચા પાર્ટી ગઈ બધી સ્કૂલે, નાસ્તો કરીને હવે આપણે તૈયારી કરીએ છીએ રસોઈની. વિડીયો તો પછી બનાવવાનો છે, તો થોડું ઘણું રસોઈ તૈયાર કરી દઈએ, એ આવે પછી વિડીયો બનાવીએ, ત્યાં સુધી બીજા બધા કામ પતાવી દઈએ. ઓકે, ચલો ત્યારે. ચલો જાઓ. આ શું છે? ચણા લોટ છે? ચણા લોટ છે, મકાઈનો લોટ હતો તો ચોખાનો લોટ ને ચોખા એટલે શું બને છે? ચોખાનો લોટ ના છાશ નહીં તો પણ શું કરું, ચાલશે. પણ છે શું? ઓહો હો હો, વાહ ભાઈ વાહ! તો પલળતું એટલું જાડું કરીને મૂકી દીધું છે ને. ઓકે, એટલે દૂધીને લીધે થોડું પાણી ઓછું રેડ્યું છે. તો ભાઈ આજ બની રહ્યો છે અમારા ઘરે હાંડવો. અમારે કેવું છે કે સવારે છોકરાને છે ને કમ્પ્લીટ નાસ્તો લઈ જવાનો હોય છે, એટલે નાસ્તાની અંદર રાત્રે એવું બનાવવાનું કે બીજા દર સવારે છોકરાના કામમાં આવી જાય. અને ઘરના મોટા માણસો કહેવાય ને, આ 2 જણા, મોટો નાનો આખા ઘરના, આ 2 જણા એકબીજાને ગોઠતા નથી. સૌથી મોટું ને સૌથી ના, આ 2 જણા છે ને આખા ઘરમાં કોઈને ગોઠતા નથી, એટલે એ 2 જણાના હારી બને છે. એટલે જો બા છે ને એને શીખવાડે છે, અને આ ભાઈ છે ને બા સિવાય કોઈ જોડે લખવા બેસતો નથી. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ રીતના લખાય, જો તો આ રીતના લખાય. નીચે બેસીને લખો હીરો હીરાલાલ. જો મારું કીધું ના મને, બાન કીધું કેવું માની લીધું ફટ દઈ. આવો એક બાજુ લેસન ખાય છે અને એક બાજુ આવું ખવાય છે. પેડાવાળી જોઈ ના હોય તો પાછા પચવા જાય છે. 2 લાઈન જ છે, અને નાના અક્ષર કાઢજે હો, નકર પેલા શું કે ટીચરને કહી દઈશું તો બહુ મોટા મોટા અક્ષર કાઢે છે. હા, એટલે મોટા મોટા જ કાઢવા માંડે છે. ફટાફટ પતાવવા માટે મોટા અક્ષર કાઢે છે. હા, એટલે ધીમે ધીમે શીખવાડે ને. હું તો કરાવું છું, ભૂસી જ નાખું છું અમુક ટાઈમ. હું તો ભૂસી જ નાખું, એટલે ફરતી લખે રે કંટાળીને. શું ખાધું? ચોરી ચોરી છુપે છુપે? ના, દવા નહીં પીવી. એસિડિટીની પીધી કહું? હા, ખરેખર એસિડિટીની દવા બહુ ના સારી. એક પેઇન કિલર ના સારી, અને એક એસિડિટીની દવા ના સારી. એસિડિટી તમારે ના છૂટકે ના રહેવાયું હોય ને તો જ ખાવી. મેં એક જગ્યાએ ડૉક્ટરે એવું લખેલું હતું એમ કે રેર કેસમાં જ એસિડિટીની દવા ખાવી, રેગ્યુલર તો બિલકુલ ના ખાવી. ખરાબમાં ખરાબ દવા જો હોય તો પેઇન કિલર આપણા બોડી માટે, અને એસિડિટીની દવા તો એ નહીં ખાવાની. દવા વગર ચાલે જ નહીં. પહેલાં કેવું તો ઘરમાં કોઈ દવા જોવા નથી મળતી, ને હવે ઘેર ઘેર દવા એકાદું તો હોય જ પેશન્ટ. બીપી વાળું હોય, ડાયાબિટીસ વાળું હોય, બીપી તો હોય જ મોસ્ટલી. શું હોય? કબજિયાત. મારી એટલી દવા હતી બીપીની, બરાબર. કોઈને દવા નથી, પછી 6 મહિના 12 મહિના એટલી દવાઓ થઈ હતી બધાને. તો રેગ્યુલર દવાઓ નહીં મમ્મી. રેગ્યુલર તો નહીં, પણ હા, તો પ્લસ માઇનસ તો બીમાર પેલું ઓછું છે, બીમાર તો થાય ને એવું બધું રેડી જાય એમ. કાકામાં શરીર એવા થઈ ગયો ને એટલે બીમાર પડી જ જવાય.
તો ઋતુ પછી બદલાય એમાં પાછું શરીરે વધારે તકલીફ આપે. વધારે તકલીફ પડે. તો ભાઈ અહીંયા કટિંગ એ રીતના ના કરાય. પહેલાં 4 પીસ આમ કટ કરી દેવાના કમ્પ્લીટ, બરાબર છે? એ રીતના ના કરાય. જો હું તને બતાવું, એ રીતના 4 કરીને પછી ક્રોસમાં લઈ લેવાના. જો કે ત્યાં પિઝામાં કામ નહીં કરે તો મેં કરેલું એટલે મને ખબર છે પિઝા કટિંગ કઈ રીતના કરાય. તો ભાઈ અત્યારે અમારે બને છે મસ્ત મજાનું જમવાનું. એક છે આ છે હાંડવો, ગુજરાતી હાંડવો ને ખાંડવી ને બધું, ચટણી, આ તીખી ચટણી, આ ચા. કારણ કે અમારે ગુજરાતી કેવું થેપલા હોય, વેલણિયા હોય ને, ચા તો જોઈએ પહેલાં. ચા વિના મને બિલકુલ ના ગમે. હા, અને અમે લોકો બેસી ગયા છે હવે જમવા માટે મસ્ત મજાના શું કહેવાય હાંડવો. અને આ લોકો છે ને ખાવું નહીં, આ લોકો એકલવાયા અમને મૂકીને ખાઈ લીધું. આ લોકોએ શું ભૂખ લાગી હતી, થોડી રાહ ના જોવે મારી. તો ભાઈ આ લોકો હા હા તે નતું કહેતું આ ચટણી તીખી હશે. ઓહો ઓહો હા અત્યારે આના ખાવામાં જેવડો આવ્યો. તો ચલો ભાઈ હાંડવો ખાઈ લઈએ મસ્ત મજાનું. લીલી ચટણી, લાલ ચટણી અને ચા. અમે તો ઘણી વખત દહીએ લઈએ, હાંડવો દહીં. હા એ રીતના લઈ જવાના. પકવાન હા મકોન પોપકોર્ન હા એને ને હિન્દીમાં ને. તો ચલો ભાઈ ચા ઠંડી થાય પહેલાં ખાઈ લઈએ. રાત્રે 11 વાગે મમ્મી રેસીપી બનાવી રહી છે. તો કોઈ કહેશે રેસીપી શું છે? અરે વચમાં કીધું તું મેં બતાવ્યું. શું છે? હા આપણે કીધું નતું, એમ કીધું નામ નતું કીધું. प्रिंसिपल है बताने के लिए। એટલે વચમાં મેં સવારનો નાસ્તો કરતો હતો એટલે કીધું તું ખબર પણ રેસીપી શું છે અમે નથી કીધું બરાબર. તો જો રેસીપીમાં આવું છે. આ ભાત છે થોડા. છે. અત્યારે ભાત બનાવ્યા હતા. આ ભાત આ દહીં. પેલા ભાત લેવાનો, इसमें ભાત पहले ધોવાનો, હા. પછી ગેસ ઉપર ચડવા મૂકવાનો, એમાં ચપટી મીઠું મીઠું નાખવાનું. નાખી પછી ચડી જાય એટલે ઉતારવાનો, પછી ઠંડા થવા દેવાનો, પછી દહીં નાખવાનું, પછી હલાવવાનું, થોડું પાણી તપેલી નાખવાનું, નાખવાનું. હલાવવાનું, તપેલી હલાઈ બરાબર હલાઈ આ માટલી ભરી દેવાનું. આ માટલી ગડુલે મૂકી દેવાનું. આ ઘટું મૂકી દેવાનું. અને આ ઘટું મૂકી દેવાનું. બસ સવારમાં એના અત્યારે દહીં મિલાઈને મૂકવાનું કામ એમાં, સવારે તડકો લગાવવાનું કામ પછી એના ઉપર તડકો મારી દેવાનો. બસ સવારમાં મારા બહુ તડકો લગાડો છે. મરચાં ને મીઠો લીમડો ને હિંગ ને તેલ ને રઈ ને બધું જ. લીલા મરચાં, ડુંગળી. એટલે એનાથી શું ફાયદો થાય? એનાથી તમારે પગ આ બધા દુખતા હોય ને પગના તળિયા જે દુખતા હોય મટી જાય. બંધ થઈ જાય. પગનો દુખાવો ને પગના તળિયાનો. પગના તળિયા દુખતા હોય તો બંધ થઈ જાય.